ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો ફેમિલી સવારમાં હું આ ગયો તો પાસ કઢાવવા એટલે આપણે ઓલું અંગૂઠો દેવા ઘઉં શોખાવે ને. તો ફેમિલી જમીન બેસી જાય છે આપણે. વરસાદ ચાલુ હતો તો જો વરસાદ આવવા માંડ્યો છે. બને નથી થતો વરસાદ થોડાક દિવસ દેહમાં આવે ને ત્યાં પછી નકરો વરસાદ કરે છે, રજા બધી વરસાદ. ફેમિલી આજે અમારે જવાનું છે સુરત. ફેમિલી અત્યારમાં જાઉં છું, ભાઈબંધનો ફોન આવે છે કે આવ્યો રંગીલા હનુમાન જવું છે ફોટા પડવા. તો અત્યારે જાતા હોય ને રંગીલા હનુમાન જાઉં કારણ કે ફોર વ્હીલર ઊભું હોય છે તો જાતા હોય ફટાફટ. ફેમિલી અમે નીકળી ગયા છીએ. આપણે અશ્વિનભાઈ છે, એનો ભાઈ નાનો મિતુલ છે. હવે જાય છે રંગીલા હનુમાન ફોટા પાડવા. તો વિકેટના વ્લોગમાં રહેજો. તમને ઇન્સ્ટાગ્રામમાં ફોટા ચડાવજો, તમને બતાવજો. આવીને આઈડી તમને નીચે મેન્શનમાં નાખી દઈશ આપણે ડિસ્ક્રિપ્શનમાં. જોતા આવજો ઇન્સ્ટાગ્રામની આઈડી. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky just two. ફેમિલી પહોંચી ગયા છે મહાદેવ મંદિરે સાંઢેડા. બધા દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરી લઈ. ફેમિલી અહીંયા તો હાંડીડામાં પેંડા પ્રખ્યાત હોય, થાબડી પેંડા. આ બધા સ્ટોલ નાખેલા છે અહીંયા. સુરતમાં પણ એની બ્રાન્ચ છે. ફેમિલી અમે હાંડીડા ગયા હતા, તમને રંગીલાને કીધું કે અમે હાંડીડા જઈને આવ્યા. પણ હવે હાંડીડા આપણે દર્શન કરીને નીકળી જાય છે પાછા રંગીલાનમાં. ત્યાં પાછા ફોટા પાડીશું. હવે તો નીકળી જાય છે ને આપણે. હવે મિતુલભાઈ ગાડી આગળ, બધા ડ્રાઈવર છે ઘરમાં. ફોટા પાડી નીકળી જાય. વરસાદ બહુ ચાલુ થઈ ગયો. આમ કઈ બતાવતું ને આમ જો એમ બહાર બધું ભરાઈ ગયું. ખાસ વરસાદ એટલું બધું આવવા માંડ્યો બહાર. આપણે ધીમે ધીમે જઈએ છીએ બધા. હવે ડાયરેક્ટ ઘરે જવા દઈએ. ભૂલી ગયા, સકલાઈ ગયા. ઘરે જવા દઈએ. ફેમિલી ફોટા પાડીને જાય છે. રંગીલા હનુમાન ગયા હતા, હાંડીડા જઈએ. હવે તો ઘરે આવ્યો તો સુરત જવાનું પેક થઈ ગયો. અહીંયા તમને કહેવાનું ભૂલાઈ ગયું કે આજે આપણે જવાનું છે સુરત. તો હવે વેકેશન પૂરું થઈ ગયું છે. નાનું વેકેશન મિની 7-8 દી જે રોકાના દેહમાં. તો હવે જવા દઈએ પાછા સુરત આપણે કામે. 2 મહિના છે. 2 મહિના પછી દિવાળી આવશે. પછી પાછા આવશું પાછા દેહમાં. તો હજી વરસાદ ચાલુ છે જેવો તેવો. તો ગાડીને પાછી આપણે અંદર ચડાવી દેવાની. પછી પાછી દિવાળી કાઢવાની પાછી બારી. તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું સુરત જવાનું એટલે ઠેરાને પેક કરી દીધું છે. હવે પપ્પાને ગયા છે બેસવા. સાંજે આપણે જવાનું છે ગામ આગળ થોડાક. ગામમાં બસમાં મળ્યું નથી. ફેમિલી અહીંયા તો આપણે ઠેલાને બધું પેક કરી દીધું છે. ભગવાનના દીવાપતિ ગીર નાખ્યા છે. બધા કમ્પ્લીટ હવે જવા માટે કમ્પ્લીટ. હવે તો કમ્પ્લીટ જ હોય ને. હવે આવશે ડાયરેક્ટ દિવાળી. હવે ફેમિલી ભૂગી ગયા છે ફાઇનલી. આ બધા જો હોય જાય ભૂચાન ઠાળા ઉભા છે. અહીંયા હોટલ છે, બજરંગ હોટલ. અમારી બસ આવવાની છે આમથી ને આપણા દિલીપભાઈ ઉભા, એની બસ આવવાની છે આમથી. ફેમિલી બસમાં બેસી જાય છે સોફામાં. અમારો સિંગલનો સોફા છે. તો પિક્ચર જોવાનું ચાલુ થઈ ગયું ને. પપ્પાનો સામેનો સોફા છે. મમ્મીની સામેનો સોફામાં છે જો બેઠા. હા અમારા અહીંયા સોફા છે. હા આ ટાઈપની કંઈક બસ છે.